આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસ પ્રસંગે 7 શ્રેણીઓમાં અસાધારણ ઉપલબ્ધિઓ હાંસલ કરનાર 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરશે. સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનીકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક સેવા, રમતગમત અને પર્યાવરણમાં ઉપલબ્ધિ હાંસલ કરનારા બાળકોને પુરસ્કાર પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના ભારત મંડપમમાં બાળકોને સન્માનિત કરતા રાષ્ટ્રવ્યાપી સમારોહ વીર બાળ દિવસમાં ઉપસ્થિત રહીને સંબોધન કરશે. પ્રધાનમંત્રી સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન પણ શરૂ કરશે. વીર બાળ દિવસના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને રાષ્ટ્ર પ્રત્યે હિંમત અને સમર્પણની ભાવના જગાવવા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માય જીઓવી અને માય ભારત પોર્ટલ દ્વારા ક્વિઝ સહિતની ઓનલાઈન સ્પર્ધાઓ યોજવામાં આવી છે. દરમિયાન ભુજના કેડીસીસી હોલમાં સવારે 11 વાગ્યે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા વીર બાળ દિવસની ઉજવણી અંતર્ગત પુષ્પાંજલિ તેમજ વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા મથક ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો હતો. ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમેરિકાની કંપની પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલી આ અવકાશી વેધશાળામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું CDK-24 ટેલિસ્કોપ શરૂ કરાયું છે. ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા વિભાગો અને વડી કચેરીઓનું પણ મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું. તો ગાંધીનગરમાં પંડિત દીનદયાળ ઉર્જા વિશ્વવિદ્યાલય ખાતે શરૂ કરાયેલા સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્રમાં આગામી 5 વર્ષમાં 1000 યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દળમાં જોડાઈ રહેલા નવા ઉમેદવારોને પર્યાવરણ રક્ષા અને વનોના જતન સંવર્ધન સાથે રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થવા આહવાન કર્યું છે. ગાંધીનગરમાં શ્રી પટેલે ગઈકાલે સુશાસન દિવસ નિમિત્તે વન વિભાગમાં નિમણૂક પામેલા 810 વનરક્ષક અને 40 જેટલા મદદનીશ વન સંરક્ષકને નિયુક્તિપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સેવા સંકલ્પ અને સુશાસનના 2 વર્ષ, બેસ્ટ પ્રેક્ટિસીસ ઓફ ફોરેસ્ટ અને ભારતીય વરુની રાજ્યમાં હાજરી અંગે એટલાસ ઓફ ઇન્ડિયન વોલ્ફ હેબિટાટ્સ ઇન ગુજરાત એમ 3 પુસ્તકોનું વિમોચન કરાયું હતું. દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ગઈકાલે દેશભરમાં 10,000 નવીન એમ્પેક્સ ડેરી અને ફિશરીઝ સોસાયટીઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે કચ્છ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, કેડીસીસી બેંક અને નાબાર્ડ કચ્છના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની 9 એમ્પેક્સ સેવા, 156 દૂધ મંડળીઓ અને 1 ફિશરીઝ મંડળીને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2 દિવસીય કચ્છી અસ્મિતાનો ઉત્સવ સાહિત્ય ઉત્સવનો ગઈકાલે ભુજમાં સ્મૃતિવન ભુજના સંગ્રહાલય ખાતે આરંભ થયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ 8 સત્રમાં કચ્છી લોકસંગીત, ઇતિહાસ, સંગ્રહ સાહિત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સમર્થ સર્જક ભાગ્યેશ જહાએ કચ્છી ભાષાને જીવાડવા અકાદમીના સહયોગ સાથે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે કચ્છી ભાષા સંમેલન યોજવાની ખાતરી આપી હતી. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.